છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એચપીવી વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયોજિત આ કેમ્પમાં 50થી વધુ દીકરીઓને એચપીવી રસી આપવામાં આવી હતી, જે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે। ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વિકાસ રંજનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાલવ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગ અને શાળાના સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા વાલીઓને અફવાઓથી દૂર રહી દીકરીઓને રસી આપવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો। જે બોડેલીમાં એચપીવી વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં 50થી વધુ દીકરીઓનું રસીકરણ કરાયું હતું, જે ગર્ભાશય કેન્સર સામે રક્ષણ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વાલીઓને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી હતી। જે ગર્ભાશય કેન્સર સામે રક્ષણ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જે બોડેલીમાં એચપીવી રસીનું વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાયું હતું, જે 50થી વધુ દીકરીઓને રસીકરણ આપવામાં આવ્યું હતું। જે ગર્ભાશય કેન્સર સામે રક્ષણ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાલીઓને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। આજે બોડેલી તાલુકામાં સીએસસી ખાતે એચપીવી વેક્સિનેશનનો કાર્યક્રમ સ્ટાર્ટ થયો છે। એમાં સિરોલા સ્કૂલની દીકરીઓ જે 14 થી 15 વર્ષની વચ્ચેની છોકરીઓ છે તેમને આજે વેક્સિનેશન મૂકવાનું આવ્યું છે। આ દીકરીઓ આજુબાજુના ગામની છે, પણ એમના ટ્રસ્ટીશ્રી અને ટીચરોએ એવું કર્યું કે આપણી સ્કૂલની દીકરીઓને આપણે અહીંયા મુકાઈએ। તો આજુબાજુ પીએસસી સેન્ટરમાં આનો કાર્યક્રમ ચાલુ છે, પણ મેગા કેમ્પ કરીને આ લોકોએ જે સીએસસીનો આખો સ્ટાફ છે, અમારા ટીએચઓ છે, ડૉક્ટર સાહેબ છે, એ બધાએ અમને સપોર્ટ કર્યો છે અને આજે 50 ઉપર દીકરીઓને અહીંયા વેક્સિનેશન એક જ જગ્યા પર આપીએ છીએ। એટલે આ બધા સૌનો આભાર કે મારા તાલુકાની દીકરીઓને વેક્સિનેશન અપાઈ રહ્યા છે અને સરકારશ્રી જે ઘણી કિંમતી રસી છે, તો જે બધાને અફોર્ડ નથી થઈ શકતી, તો એ લોકોએ જે વાયરસના લીધે કેન્સર થાય છે અને કેન્સર મુક્ત કરવું છે, એના લીધે સરકારે આ રસી ફ્રીમાં આપી છે। તો સરકારનો તથા અમારા તાલુકા સીએસસી સ્ટાફનો તથા સ્કૂલના દરેક જણનો, ટીચરનો અને એ ટ્રસ્ટીશ્રીનો હું આભાર માનું છું કે જે આ સરકારે મુહિમ કરી છે એમાં આપ સૌએ સહકાર આપ્યો છે અને હું દરેક દીકરીઓને, એમના માતા પિતાઓને હું દિલથી અપીલ કરું છું કે આ રસીનો ગેરફાયદા કશું